વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાના બે રસ્તા ક્યાં છે, આપણે તેનું ભાવ દર્શન કરીશું અને સાથે સાથે શ્રી ઠાકોરજીની કઈ લીલાઓનું ચિંતન કરીએ કે જેના કારણે શ્રી ઠાકોરજીથી પ્રેમ થઈ જાય, શ્રી ઠાકોરજીમાં આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય. વાલા વૈષ્ણવો, ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાનો રસ્તો. એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે એક વખત અમે એક ગામડામાં પધાર્યા હતા. અમે તે ગામને પાદરે પહોંચ્યા તો ત્યાંના વૈષ્ણવો અમારું સામયું કરવા પાદરે આવ્યા હતા. કીર્તનિયાઓ તાલ સ્વર સાથે કીર્તન કરતા હતા. તેમાં એક ભાઈએ શેરી વળાવી સાજ કરી હરી આવો ને આ ધોળ ગાવાની શરૂઆત કરી. તે વખતે અમને વિચાર આવ્યો કે આ લોકો કીર્તનના તાનમાં આ ધોળ બોલે છે, પણ આ ધોળનો ભાવ સમજનારા આમાં બહુ ઓછા છે. ભાવ સમજીને ગાય તો અધિક આનંદ આવે અને મનને બોધ પણ થાય. એટલે તો આપણે શાંતિથી પાઠ નિરાતે કરવાનું કહે છે, પદ નિરાતે બોલવાનું કહે છે કે જેના કારણે આપણે શાંતિથી બોલીએ તો તેમાં રહેલા ભાવને સમજી શકીએ. ગાડી ભગાવતા બોલીએ તો તેના ભાવને સમજી ન શકીએ, એટલે જોઈએ તેવો આનંદ પણ ન આવે. હવે અહીં આ ધોળનો ભાવ સમજાવતા આપશ્રી આજ્ઞા કરે છે કે આ ધોળનો અર્થ એવો છે કે ભક્ત શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે મારે ઘેર પધરાવાનો જે રસ્તો છે, એટલે કે જે શેરી છે તે મેં વાળી ચોડીને સ્વચ્છ કરી રાખી છે. તેમાંથી કંકર કંટક વીણીને દૂર કર્યા છે, તો આપ મારે ઘરે સુખેથી પધારો. પણ તેનો ભાવ કંઈક જુદો છે. ભક્ત શ્રી ઠાકોરજીને પોતાના હૃદયરૂપી ઘરમાં પધરાવવા માટે શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે. તે કહે છે કે મેં શેરી વાળીને સ્વચ્છ કરી છે, તેમાંથી બધો કચરો કાઢીને દૂર ફેંકી દીધો છે, તેથી આપને ચાલવામાં પરિશ્રમ નહીં પડે. હૃદયરૂપી ઘરમાં પધારવાનો રસ્તો એટલે શેરી, અને તે શેરી એટલે આંખ અને કાન. શ્રી ઠાકોરજી હૃદયમાં આંખ અને કાનના રસ્તાથી જ પધારે છે. એટલે કે શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવા હોય ને તો આંખોથી સ્વરૂપ દર્શન દ્વારા પધરાવી શકાય અને કાનથી શ્રી ઠાકોરજીની કથા શ્રવણ દ્વારા પધરાવી શકાય. આ બંને શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાની શેરી છે. તેથી આંખ અને કાન રૂપી બંને શેરી સ્વચ્છ કરવી જોઈએ. ફક્ત બાહ્ય દ્રષ્ટિએ નહીં, પરંતુ આંતરિક દ્રષ્ટિએ પણ. દોષ દ્રષ્ટિ દૂર થાય અને નિર્દોષ દ્રષ્ટિ થાય ત્યારે આંખની શુદ્ધિ થઈ કહેવાય. અને લૌકિક વાતો અને પરનિંદા સાંભળવી સદંતર બંધ કરે અને કેવળ ભગવત સંબંધી વાતો સાંભળવી ગમે ત્યારે કાનની શુદ્ધિ થઈ કહેવાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં નિંદા કરવાની ચોખ્ખી ના કહી છે, અને આપણે તો નિંદા થતી હોય તો તેમાં રસ પડવા લાગે તો સમજી જવાનું છે કે હજી આપણે પ્રભુને મેળવવા માટે પ્રભુથી ઘણા દૂર છીએ. એટલે પરનિંદા ન તો સાંભળવી ન તો કરવી. કોઈ પરનિંદા કરે તો વિચારવું કે કઈ આપણે કચરા પેટી થોડી છીએ કે કોઈ બીજાનો કચરો આપણી ઉપર નાખી જાય. અને આપણે કોઈની નિંદા કરીએ એટલે જેની આપણે નિંદા કરીએ તેના પાપનો ટોપલો આપણે આપણા માથે લઈ લીધો છે. માટે ધ્યાન રાખવું. આપણે તો ટાઈમ પાસ કરવા માટે પણ કોઈની વાતો કરતા હોઈએ તો ચેતી જવાનું છે કે પરનિંદાથી નુકસાન આપણું જ છે. અને ગોકુલનાથજીના હાસ્યમૃતમાં પણ આવે છે કે જે ભગવતીઓની નિંદા કરતા હોય, ભક્તોની નિંદા કરતા હોય, વૈષ્ણવોની નિંદા કરતા હોય, એમને તો મફતના ધોબી રાખ્યા છે. આપણે કપડાં ધોબીને ધોવા આપીએ તો તે પૈસા લઈને કપડાં ધોવે અને કપડાનો મેલ દૂર કરે. પણ આ ધોબી તો એવા છે જે નિંદા કરે છે. એ ધોબી તો એવા છે કે આપણા હૃદયરૂપી મેલને, મનના મેલને, પાપરૂપી મેલને સ્વયં આપણે નિંદા કરીને દૂર કરી દે છે. એટલે ગોકુલનાથજી તો કહે છે કે ભગવતીઓની નિંદા થાય તો રાજી થવું, કારણ કે ભગવતીઓ કઈ પુણ્ય કમાવા માટે કઈ કરતા જ નથી. તો આ રીતે બીજા તેની નિંદા કરીને તેના પાપનું નિવારણ કરે છે. એટલે આપણે આ વાત ચેતી જવાની છે. અને ભાગવતજીમાં પણ આવે છે કે દર 7 વર્ષે માણસોનો સ્વભાવ બદલે છે. એટલે એવું પણ બને કે કોઈ માણસ પહેલા ખીજારું હોય, ગુસ્સાવાળું હોય, નિંદા કરતું હોય,
પરંતુ 7 વર્ષ પછી એનો સ્વભાવ બદલાતા એવું પણ બની શકે કે તે વિવેકી, નમ્ર અને સારો વૈષ્ણવ બની જાય, એવું પણ બની શકે છે. એટલે ક્યારેય પણ કોઈની નિંદા કરવી નહીં, કોઈ ગ્રંથિથી બંધાઈ જવું નહીં કે આ માણસ આવું છે, કારણ કે એ રીલો ક્યારે આપણી નીચે આવશે ને તેની આપણને ખબર નથી. માટે પરનિંદાથી દૂર રહેવું એ ખાસ ધ્યાન રાખવું. એલોહી જે રસ્તાની વાત કરી છે, એટલે આપણા હૃદયરૂપી સિંહાસનને એટલું વિશુદ્ધ બનાવીએ કે પ્રભુ સુખેન પધારે. અને વાલા વૈષ્ણવો, સૂરદાસજીને તો ચર્મચક્ષુ હતા પણ નહીં, છતાં પણ પ્રભુના હૃદયરૂપી સિંહાસનમાં પધાર્યા. તો તેનું કારણ શું? તો તેનું કારણ એ છે કે એમના આત્મચક્ષુ ખુલેલા હતા. એટલે ભૌતિક નેત્રો હોય કે ન હોય, પરંતુ આત્મચક્ષુ ખુલે અને ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે ને તો પ્રભુ આપણા હૃદયરૂપી સિંહાસન પર બિરાજે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને કાનને સાંભળવાની ટેવ પડી છે, જીભને બોલવાની ટેવ પડી છે, આંખોને જોવાની ટેવ પડી છે, એટલે એનો સ્વભાવ છોડતું નથી. તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આંખોને સુંદર સુંદર બતાવીએ, એટલે કે સુંદર સુંદર ચિત્રજીના દર્શન કરીએ, કાનો દ્વારા સુંદર સુંદર ભગવત વાર્તા સાંભળીએ અને મુખ દ્વારા ભગવત ગુણગાન કરીએ કે જેના કારણે આ આપણા ત્રિભુવનના જે નાથ કહેવાય છે, એ ત્રિભુવનના નાથ, એ ત્રિલોકના નાથ આ ત્રણેય દ્વાર પર પણ બિરાજે છે. એટલે એને એવું વિશુદ્ધ રાખીએ કે જેના કારણે પ્રભુને આપણા હૃદય રૂપી સિંહાસન પર પધારવાનું મન થાય. માટે ક્યારેય પણ નિંદા કરવી નહીં અને ભગવદ લીલાનું ચિંતન કરવું. તો આપણને એમ થાય કે કઈ લીલાનું ચિંતન કરવું? તો સામાન્ય માણસોનું હૃદય નાનું હોય છે, જ્યારે આપણા શ્રીનાથજીનું હૃદય ખૂબ જ મોટું છે. તેથી જ ભાગવતજીમાં પણ દશમ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય છે અને તે ખૂબ જ મોટું છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો કલયુગ સબ યુગ તે અધિકારી, એટલે બધા યુગો કરતા કલયુગને ઉત્તમ કહ્યું છે, કારણ કે કલયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલજીનું પ્રાકટ્ય થયું છે અને સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણ પ્રભુની રસમય લીલાઓનું અષ્ટસખાઓ તથા શ્રી સુબોધિનીજી દ્વારા રસિકજનો અવગાહન કરી લીલા રસનું પાન કરી રહ્યા છે. કલયુગનું ભલે સામ્રાજ્ય હોય, પણ જે ઘરે પુષ્ટિ રીતની સેવા, નંદનંદનથી પ્રીત, સત્સંગ, સ્મરણ, કીર્તન વગેરે થાય છે, તે ઘરે કળીનું જોર ચાલતું નથી. ધ્યાન આપજો, જો આપણે ભગવત ગુણગાન, સત્સંગ, સ્મરણ, ઠાકોરજીથી પ્રીત સેવા કરીશું તો કલયુગનું આપણા ઉપર જોર જરા પણ ચાલશે નહીં. પરંતુ હા, પરનિંદામાં પડી જશું ને તો કલયુગને પ્રવેશતા જરા પણ વાર નહીં લાગે. એટલે ચેતી જજો. કલીના ધર્મો માયાને આધીન બનાવી લોકોને ધર્મ વિમુખ બનાવે છે, પણ વલ્લભીય ભગવત ભક્તો તો શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ શ્રી ઠાકોરજીને પધરાવીને તન ધનથી સેવા કરીને આનંદ માણે છે. તેથી તેઓને કલયુગની માયા સ્પર્શ કરી શકતી નથી. જ્યાં સુધી શ્રી ગિરિરાજજી દર્શન આપે છે, શ્રી યમુનાજી ભૌતિક રૂપે વહે છે, વલ્લભ કુલ પરિવાર ભૂતલ ઉપર બિરાજે છે, ગાયો અને શ્રીમદ ગોકુલ ગામ છે, કથા તથા શ્રીમદ ભાગવત કથારસ અમૃત કાનથી પીવાય છે, ત્યાં સુધી કલયુગની તાકાત નથી કે વલ્લભીઓનું કોઈ પણ બગાડી શકે. તેથી જ પરમાનંદાસજી ગાય છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામસ ગુસાઈ, જબલગ ભાગવત કથારસ અમૃત, તબલગ કલયુગ નાઈ. માટે કલયુગનો પ્રભાવ આપણા પર જરા પણ પડતો નથી. અને વચનામૃતમાં પણ એમ આવે છે કે જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય તે તો સતયુગમાં જ જીવે છે. એટલે પરનિંદાથી ચેતીને રહેવું અને ઠાકોરજીને આપણા હૃદયરૂપી સિંહાસન પર પધરાવા છે તો કઈ લીલાઓનું ચિંતન કરવું કે જેને કારણે ઠાકોરજીથી પ્રેમ આસક્તિને વ્યસન થઈ જાય? તો તેનો જવાબ છે કે દશમ સ્કંદની લીલાઓનું ચિંતન કરવું. વાલા વૈષ્ણવો, જ્યારે સૂરદાસજી શરણે આવ્યા ને ત્યારે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીને કહ્યું કે કંઈક ભગવત ગુણગાન ગાવ. તો સૂરદાસજીએ કહ્યું કે તેમાં તો મને કઈ ખબર પડતી નથી. હું પટિતન કો ટીકો, હું પતિતન કો નાયક એવા ગાઈ રહ્યા હતા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે સુર હોકે કાહે કો ઘિઘ્યાત હો.
ત્યારે કહ્યું કે હું ભગવત લીલામાં કઈ સમજતો નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીને દશમ સ્કંદ અનુક્રમણિકા ભણાવી, જેના કારણે શ્રી સૂરદાસજીને ઠાકોરજીની બધી જ લીલાઓનો અનુભવ થયો. એટલે સૌપ્રથમ દશમ સ્કંદ અનુક્રમણિકા શીખવાડું એટલે ઠાકોરજીની બાળ લીલા, કિશોર લીલા, પ્રૌઢ લીલા, રાજલીલાઓનું ચિંતન કર્યું અને સૌપ્રથમ પદ ગાયું, વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી તે ગોપીજનોના ઘર સુધી પહોંચી ગયા અને ગોપીજનોના ઘરમાં પ્રભુ જે લીલા કરી રહ્યા છે ને તેનું પણ ચિંતન, એમનું પણ દર્શન થઈ રહ્યું હતું. અને જ્યાં એ લીલાનું વર્ણન શ્રી સૂરદાસજી કરવા જઈ રહ્યા હતા ને ત્યાં શ્રી મહાપ્રભુજી એમને રોક્યા. સુન સુર એમ કહ્યું એટલે એમ કરીને અટકાવી દીધા અને છેલ્લી તૂક શ્રી મહાપ્રભુજીએ પોતે રચી છે. એટલે કે જેના કારણે એ બધાનો અધિકાર હોતો નથી, તેના કારણે શ્રી મહાપ્રભુજીએ અટકાવ્યા છે. જે અત્યારે જન્માષ્ટમીમાં વ્રજભયો મહર કે પૂત આપણે બોલીએ છીએ એ શ્રી સૂરદાસજીએ સૌપ્રથમ પદ બ્રહ્મસંબંધ લીધા પછી રચેલું છે. એટલે દશમ સ્કંદ અનુક્રમણિકાનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ એ સ્વરૂપે બિરાજે છે. એટલે દશમ સ્કંદ અનુક્રમણિકા જે રીતે શ્રી મહાપ્રભુજીએ રચી છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી માટે ત્રિવેદીના નામાવલી રચેલી છે. એટલે કે આપણે હમણાં જ જોઈ ગયા કે ભાગવતજીનો પાઠ કરવાના મુખ્ય 5 ફળ ક્યાં છે. તેમાં પુરુષોત્તમ સહસ્ત્રનો આપણે પાઠ કર્યો કે જેનો પાઠ શ્રી ગોપીનાથજી દરરોજ કરતા અને ત્યારબાદ મહાપ્રસાદ લેતા. તેવી જ રીતે શ્રી ગુસાઈજી ત્રિવેદીલા નામાવલીનો પાઠ કરતા. તેમાં આપણે પ્રસંગ પણ જોયો કે શ્રી ગોપીનાથજી દરરોજને માટે ભાગવતજીનો પાઠ કર્યા પછી એટલે કે આખું ભાગવતજીનું વાંચન કર્યા પછી જ મહાપ્રસાદ લેતા. તો તેના કારણે સેવામાં અને વિલંબ થતો. અને શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજી છે એટલે એમને દશમ સ્કંદમાં વધુ રુચિ છે એટલે દશમ સ્કંદનો એ પાઠ કરતા. એટલે શ્રી મહાપ્રભુજીએ ગોપીનાથજી માટે પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રની રચના કરી, જેમાં શ્રી ઠાકોરજીના 1075 કેમ નામ છે. અને શ્રી ગુસાઈજી માટે ત્રિવેદીલા નામાવલીની રચના કરી કે જેમાં ઠાકોરજીની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલાનું વર્ણન છે. કે જેના કારણે આપણે એ બધી લીલાઓનું ચિંતન કરી શકીએ. અત્યારે જન્માષ્ટમીની વધાઈ ચાલી રહી છે તો આપણે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીએ ને તો અનેરો આનંદ આવશે. અને તેમાં પણ જો આપણે ભાગવતજીનું મનન ચિંતન કરેલું હોય ને તો ત્રિવિધ લીલા નામાવલીમાં એક નામ બોલીએ ને તો તેને લગતો પ્રસંગ પણ આપણને યાદ આવે, તેને લગતી લીલાનું ચિંતન પણ થાય. અને સ્વયં શ્રી ઠાકોરજીએ પણ કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું. તેમ શ્રી વલ્લભે પણ કહ્યું છે. શ્રી વલ્લભ આજે પણ પૃથ્વી પર 6 સ્વરૂપે વિદ્યમાન છે. શ્રીમદ વલ્લભાચાર્યજી જ્યારે સ્વધામ પધારી રહ્યા હતા ત્યારે તેમના સેવકગણોએ પ્રશ્ન પૂછ્યો, આ ભૂતલ ઉપર ન બિરાજતા હોય તો આપનો સાક્ષાત અનુભવ જીવને કઈ રીતે થશે? ત્યારે આપે આજ્ઞા કરી કે હું ભૂતલ ઉપર 6 સ્વરૂપે સદાય વિદ્યમાન રહીને મારા પ્રિય વૈષ્ણવ જેવો દૈવી જીવ છે તેમને સાક્ષાત મારી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીશ. એક મારા ગ્રંથોમાં, બીજું મારા બેઠકજીમાં, ત્રીજું મારી માલાજીમાં મારું સાક્ષાત સ્વરૂપ છે, ચોથું મારું પાદુકાજીમાં મારું સ્વરૂપ છે, પાંચમું મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ છે, છઠ્ઠું મારા વંશજોમાં હું સાક્ષાત સ્વરૂપે બિરાજું છું. અને તેથી જ આપશ્રીની અનુપસ્થિતિમાં પણ શ્રી દામોદરદાસ હરસાણીજીને દર 3જા દિવસે દર્શન આપતા. શ્રીમદ વલ્લભાચાર્યજી પોતાના વંશમાં પોતાના સંપૂર્ણ મહત્વનું સ્થાપન કર્યું જ છે. અને તેથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના ગુરુવર્ય આચાર્ય બાળકો કે જેઓ શ્રી વલ્લભકુલ પરિવારના છે તેઓ માત્ર ગુરુજી જ નથી પણ ગુરુવર્ય આચાર્ય ચરણ દ્વાર પણ છે. અર્થાત તેઓ શ્રી વલ્લભના સાક્ષાત પ્રતિનિધિ સ્વરૂપ છે. એટલે સૌ શ્રી વલ્લભકુલ બાળકોના ચરણારવિંદના શરણમાં રહેવાનું સૌભાગ્ય આપણને મળ્યું જ છે. તો અનન્યતાપૂર્વક આપણે તેઓનું ધ્યાન ધરવું, આપશ્રીના દર્શન, ચરણ સ્પર્શ, વચનામૃત, કેસર સ્નાન, ભેટ અને સ્મરણ વગેરે દ્વારા તન, મન અને ધનથી તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવા તત્પર રહેવું જોઈએ.
આજ સાચી ગુરુજીની આચાર્ય વંદના છે. આ રીતે સાક્ષાત શ્રી વલ્લભ 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. તો આપણે અત્યારે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરી રહ્યા છીએ કે જેની રચના શ્રી મહાપ્રભુજીએ સ્વયં કરી છે. એટલે આ દ્વારા પણ આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશું અને સાથે સાથે ભગવદ લીલાનું ચિંતન પણ કરીશું. આ રીતે પાઠ એક કરીશું અને વલ્લભ અને ઠાકોરજી બંનેની કૃપાને મેળવીશું અને સાથે સાથે ઠાકોરજીને બાળ લીલાઓનો અનેરો આનંદ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, પ્રસ્તાવના મોટી થઈ પરંતુ કઈ વાંધો નહીં. તો ચાલો હવે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીએ. અથ ત્રિવિધ લીલા નામાવલી અથ બાળ લીલા નામાની નામાવલી પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભા યસ્યાઃ સંકીર્તનાદ વિષ્ણુ રાત્માનં સંપ્રયચ્છતિ. શ્રી કૃષ્ણાય નમઃ. નરાકૃતયે નમઃ. પરબ્રહ્મણે નમઃ. યદુકુલ ચૂડામણયે નમઃ. વસુદેવ નંદનાય નમઃ. ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. કલમલ સંહતિ કલન યશઃ પુંજાય નમઃ. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ભક્ત જન કલ્પ વૃક્ષાય નમઃ. દેવકી નંદનાય નમઃ. વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ. બ્રહ્માદિ ભક્ત વાક પરિપાલકાય નમઃ. શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. કાલિંદી વેગહર્ત્રે નમઃ. યોગ માયાધિપતયે નમઃ. ગોકુલ પતયે નમઃ. ગોપીજન વલ્લભાય નમઃ. ગોકુલોત્સવાય નમઃ. અખિલ આશા પૂરકાય નમઃ. યશોદાયાઃ સ્તનંદયાય નમઃ. નંદ મનોમોદકાય નમઃ. પૂતનાંતકાય નમઃ. સુકૃતજ્ઞાય નમઃ. પૂતના મોક્ષદાત્રે નમઃ. ભક્ત મનોરોધકાય નમઃ. ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ. ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. તૃણાવર્ત વિમર્દકાય નમઃ. ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ. યશોદા મોહનાશકાય નમઃ. રામાનુજાય નમઃ. કૃષ્ણાય નમઃ. વાસુદેવાય નમઃ. અનંત ગુણ ગંભીરાય નમઃ. અદ્ભુત કર્મણે નમઃ. ગોકુલ ચિંતામણયે નમઃ. ગોપ ગોકુલ નંદનાય નમઃ. ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. મહાનુભાવાય નમઃ. અચિંત્ય ગુણ કર્મણે નમઃ. નારાયણાય નમઃ. વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ. વ્રજ પંકાંગ લેપનાય નમઃ. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. વ્રજ હિરમણયે નમઃ. ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. નવનીત લવહારાય નમઃ. દધિ દુગ્ધ પ્રિયાય નમઃ. ક્ષીર કણાવલી ઢમુખારવિંદાય નમઃ. કૃષ્ણા ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનાર વિંદાય નમઃ. સર્વ વિમોહકાય નમઃ. મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ. પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. સર્વજનીન મહાત્મ્યાય નમઃ. દધિ ભાંડ ભેત્રે નમઃ. ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ. ભક્તાધીનાય નમઃ. દામોદરાય નમઃ. યમલાર્જુન ભંજનાય નમઃ. ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. ભક્તિ દાત્રે નમઃ. સર્વેશ્વરાય નમઃ. સર્વાય નમઃ. નંદ વિમોચિત બંધનાય નમઃ. ઉપનંદ પ્રિયાય નમઃ. માતુરુત સંગગતાય નમઃ. વૃંદાવન ક્રીડારતાય નમઃ. વસ્વાચરાય નમઃ. વત્સાસુર હંત્રે નમઃ. બક વિદારણાય નમઃ. વૃંદાવનચારિણે નમઃ. ધેનુકાસુર ખંડનાય નમઃ. ઉત્તાલ તાલ ભેત્રે નમઃ. સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. ગોકુલ સુખવાસાય નમઃ.
गोरच्छुरित कुन्तलाय नमः वेणुवाद विशारदाय नमः वनकुसुमावली रचिता कल्पाय नमः अनुगीयमान यशः पुञ्जाय नमः गोपी तापहारकाय नमः गोपी नयनारविन्दार्चिताय नमः लौकिक लीला प्रदर्शकाय नमः विष विमूर्छित गोपाल जीवन द्रष्टये नमः भक्त परीक्षकाय नमः कालिय फणी माणिक्य रंजित श्री पदाम्बुजाय नमः नागपत्नी समर्चिताय नमः भक्ताश्रय जलस्थल विशोधकाय नमः नानाविध क्रीडारताय नमः प्रलंब घातकाय नमः दावग्नि पतित गोकुल रक्षकाय नमः अग्निमुखाय नमः सर्वत्र क्रीडा विलासाय नमः गोकुल चारु विचित्र चरित्राय नमः गोपिका धैर्य विमोचक वेणुनादाय नमः गोपिका नयन पाने कपात्राय नमः श्रुति रूप गोपिका वर्णित निखिल गुणाय नमः गोपकन्या व्रत फलाय नमः जलक्रीडा समासक्त गोपी वस्त्रापहारकाय नमः मुक्तोपसर्पकाय नमः वृंदावन बोधकाय नमः यज्ञ भोक्त्रे नमः यज्ञ भाग भुजे नमः धर्म रक्षकाय नमः यज्ञ पत्नी प्रसादकाय नमः सर्व अज्ञान निवारकाय नमः इति बालचरित्रस्य नाम्ना अष्टोत्तरं 10 कृष्ण भक्ति रुदानंदी कीर्तनात् भक्ति बोधकम् अथ प्रौढ लीला नामानि नामान्यथ प्रवक्ष्यामि यहि सन्तुष्यति केशवः वक्ष्यामि भक्त हृदये परमानन्ददायकः अद्भुत बालकाय नमः अम्बुजे क्षणाय नमः चतुर्भुजात चक्रासि गदा शंखाद्युधायुधाय नमः श्रीवत्स लक्ष्मणे नमः कौस्तुभावरण ग्रीवाय नमः पीताम्बर धारिणे नमः नीलमेघ श्यामाय नमः नानाकल्प विराजिताय नमः आत्मविस्मापक मानुष वेश सौंदर्य निधये नमः रमालालित पाद पद्माय नमः भक्त हितोपदेशकाय नमः हवीर मंत्र देवता मूल बोधकाय नमः कृतविंश मोहित देव परीक्षकाय नमः एक देश वृष्टिवायु देवता क्षोभजनकाय नमः सर्वरूपाय नमः वेद मार्ग रक्षकाय नमः भक्ति मार्ग प्रवर्तकाय नमः गोवर्धन धरण धीराय नमः सर्वजनीन महात्म्य बोधकाय नमः भक्त विस्मापकाय नमः मोहन प्रबोध भयरक्षाद भूत चरित्राय नमः मोहन प्रबोध भय रक्षक पुत्र चरित्राय नमः लोक वेदोल्लंघन कर प्रपन्न भक्त सर्व दुख निवारकाय नमः इंद्र सुरभि प्रसादकाय नमः गोविंदाय नमः अत्यंत भक्त निरोधकाय नमः वरुणादि देव प्रबोधकाय नमः व्यापी वैकुंठ प्रदर्शकाय नमः वैकुंठ स्थित्याधिक भक्त गृह स्थिति बोधकाय नमः मदन गोपालाय नमः अनादि ब्रह्मचारिणे नमः कंदर्प कोटि लावण्याय नमः सर्वोपनिषद तात्पर्य गोचराय नमः गोपिका रमणाय नमः सकल योगाधिपतये नमः अलौकिक पूर्ण काम जनकाय नमः आशा पूरक सत्यात्म काम दीपकाय नमः श्रृंगार विभावादि युक्ताय नमः सत्यवाचे नमः कामोन्मत गोपांगना मुक्तिदात्रे नमः मुक्त्याधिक फल गोपी मनमोहकाय नमः लोक वेद सर्व धर्म परित्यक्त गोपी सेवित चरणारविंदाय नमः भक्ति प्रतिबंध निवारकाय नमः अलब्ध रास गोपी सद्यो मुक्ति प्रदायकाय नमः परीक्षित गोप वधु सेवित चरणाय नमः निज जन स्म्य ध्वंसन स्मिताय नमः कायिक तिरोभावित गोपी पुंजाय नमः राधा सहचराय नमः विरह व्याकुल गोपांगनान्वेषित मार्गाय नमः ज्ञान तुल्य भक्त भ्रांति जनकाय नमः निकट स्थिति बोधकाय नमः गोपी वर्णित निखिल गुणाय नमः भक्त शुद्धि विलंबनाय नमः दीन कृपा प्रकटित रूपाय नमः सर्व मनोनयन आह्लादकाय नमः गोपिका वाक्य विचारकाय नमः
સર્વધર્મ નિર્ધારકાય નમઃ, સર્વરસાભિજ્ઞાય નમઃ, રાસમંડલ અનેક રૂપાય નમઃ, ઉદીપ્ત કામરસપૂરકાય નમઃ, અતિક્રાંત મર્યાદાય નમઃ, ભક્ત દૈન્ય નિવારકાય નમઃ, યમુના કીર્તિ જનકાય નમઃ, સુદર્શન મોચકાય નમઃ, બલદેવાભીષ્ટદાત્રે નમઃ, શંખચૂડ ઘાતકાય નમઃ, ગોપી ક્લેશનાશક ગુણાર્ણવાય નમઃ, સ્વસમાન ગુણાય નમઃ, સર્વવશીકરણ દ્વાદશવિધ ચરિત્રાય નમઃ, વૃષભાસુર વિધ્વંસિને નમઃ, નારદાદિ બોધિતા ક્લિષ્ટ કર્મણે નમઃ, દુષ્ટ દુર્બુદ્ધિ નાશ હેતવે નમઃ, શિષ્ટ જ્ઞાન દીપકાય નમઃ, કેશ્યાદિ મહાદુષ્ટ નિબર્હણાય નમઃ, નારદાદિ વંદિત ચરણાય નમઃ, વ્યોમાદિ દુષ્ટ પીડિત ગોપ ગોપી રક્ષકાય નમઃ, સદભક્તિ હેતવે નમઃ, અક્રૂરાદિ ભક્ત મનોરથ પરિપૂરકાય નમઃ, નંદાદિ ગોપ મથુરા ગમનોત્સવ હેતવે નમઃ, ભક્ત દુઃખ મૂલોચ્છેદકાય નમઃ, ગોપિકા મનઃ કાર્પણ્યશીલ હેતવે નમઃ, ગોપિકા વિરહ નાશક વાક્ય પુંજાય નમઃ, ભક્ત સંશયચ્છેદકાય નમઃ, વ્યાપી વૈકુંઠવાસીને નમઃ, અક્રૂરતિ ભક્ત સ્તુતાનંત ગુણાય નમઃ, સત્ય પ્રતિજ્ઞાય નમઃ, સ્વગુણ પ્રતિબોધકાય નમઃ, મથુરા દર્શનોત્સુકાય નમઃ, સ્વાધાર વૈકુંઠ સ્થાપકાય નમઃ, પૌર પુરંધ્રી પુણ્યજનકાય નમઃ, રજકાદિ દુષ્ટ નાશકાય નમઃ, વસ્ત્રાધ્યેનકા કલ્પભૂષિતાય ભૂષિત રૂપાય નમઃ, વસ્ત્રાધ્યેનકા કલ્પભૂષિત રૂપાય નમઃ, વાય સુદામા ભક્તાલંકૃતાય નમઃ, અત્યુદારાય નમઃ, કુબ્જાનુલેપાલંકૃતાય નમઃ, કુબ્જાદિ ભક્ત સહજ દોષ દૂરીકરણાય નમઃ, સ્વલીલોપયિક રૂપાભિવ્યંજકાય નમઃ, મથુરા મહોત્સવાય નમઃ, દૈત્ય ધર્મ નિવારકાય નમઃ, ધનુર્ભંગ બોધિત કાલાય નમઃ, અતિ સામર્થ્ય બોધિતા ક્લિષ્ટ કર્મ ચરિત્રાય નમઃ, મૃત્યુ ધર્મ બોધકાય નમઃ, કુવલ્યાપીડ ઘાતકાય નમઃ, ગજદંત વરાયુધાય નમઃ, નિખિલ જન મનોનયન આહ્લાદકાય નમઃ, સર્વરસાવિર્ભાવકાય નમઃ, નિખિલ કામિની પ્રેમાવલોકિતાય નમઃ, ચાણુરાદિ મહામલ્લ દૈત્ય ગર્વ નિબર્હણાય નમઃ, કંસ ઘાતકાય નમઃ, વસુદેવ દેવકી દુઃખ નિવારકાય નમઃ, યદુકુલ નલિની વિકાસકાય નમઃ, કાલ દુઃખ નિવારકાય નમઃ, પ્રદર્શિત સદાચારાય નમઃ, સાંદીપની મૃતાપત્ય દાત્રે નમઃ, નંદાદિ જ્ઞાન બોધકાય નમઃ, યશોદા સ્નેહ રક્ષકાય નમઃ, ગોપિકાદિ લૌકિક ભાવ દોષ દૂરીકરણાય નમઃ, ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ, સ્વનિષ્ઠ મનોદોષ નાશકાય નમઃ, કુબ્જાદિ મનોરથ પૂરકાય નમઃ, અક્રૂરાદિ ભક્ત સન્માન હેતવે નમઃ, ભક્ત હિત ચિંતકાય નમઃ, પાંડવ સ્થાપકાય નમઃ, કુંતી પ્રીતિ હેતવે નમઃ, પ્રૌઢ લીલાવબોધકાય નમઃ, ભક્ત પક્ષ બોધકાય નમઃ, ધૃતરાષ્ટ્ર જ્ઞાન બોધકાય નમઃ, ઈચ્છાવાદ સ્થાપકાય નમઃ, માયા પ્રવર્તકાય નમઃ, સર્વાભિવંદિત ચરણાય નમઃ, એવં શ્રી કૃષ્ણ નામાની પ્રૌઢ લીલાવબોધને કીર્તિતાન્યતિ પુણ્યાની શતમ વિંશતિ રષ્ટ ચ અથ રાજલીલા નામાની અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલામુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે, ક્ષાત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ, દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ, જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ, દ્વારકાપુર નિર્માણ હેતવે નમઃ, ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ, યૌનાંતકાય નમઃ, મુચુકુંદ પ્રસાદકાય નમઃ, સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ, શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ, દૈત્ય મોહન ચરિત્રાય નમઃ, રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ, રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ, રૂક્મિણી પ્રાણપતયે નમઃ, રૂક્મી પ્રભૃતિ તુષ્ટ માનસ દુઃખદાય નમઃ,
રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ કામજનકાય નમઃ શંભર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ જાંબવતી પ્રાણપતયે નમઃ લોક નિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ સત્યભામા વલ્લભાય નમઃ સત્રાજીત સ્વર્ગ હેતવે નમઃ સ્યમંતક મણિહર્ત્રે નમઃ શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ કાલિંદી પતયે નમઃ પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ મિત્ર વિંદાપત્યે નમઃ સત્યાપતયે નમઃ ભદ્રાપતયે નમઃ લક્ષ્મણાપતયે નમઃ રોહિણી પતયે નમઃ ષોડશ સહસ્ર નાયિકા પતયે નમઃ મુરારયે નમઃ નરકાંતકાય નમઃ વસુધા પૂજિત ચરણાય નમઃ સર્વજનીન સુખ હેતવે નમઃ પારિજાતાપહરણાય નમઃ મહેન્દ્રાદિ દુષ્ટ બુદ્ધિ નિવારકાય નમઃ સર્વરત્ન કોશાદિ પૂરિત ગૃહાય નમઃ રૂક્મિણ્યાદિ સ્ત્રી મનઃ પરીક્ષકાય નમઃ લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ શ્રુત્યર્થ પ્રતિપાદક દશ દશ પુત્રાય નમઃ કલિ ધર્મ પ્રતિપાદક વંશાદિ કર્ત્રે નમઃ બાણાસુર બલાંત કર્ત્રે નમઃ મહાદેવાદિ સમ્માન હેતવે નમઃ જ્વરાદિ દોષ નાશકાય નમઃ પ્રહલાદાદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ દાનાદિ ધર્મ બોધકાય નમઃ મૃગ મોક્ષ હેતવે નમઃ બ્રહ્મણ્યાય નમઃ પુષ્ટિ માર્ગ પ્રવર્તકાય નમઃ યમુનાકર્ષણ હેતવે નમઃ સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ પૌંડ્રક કાશી રાજહંત્રે નમઃ દેવતાંતરવર દૃપ્ત ગર્વનાશકાય નમઃ કાશીદાહકાય નમઃ દુષ્ટ નિવાસ દોષ નાશકાય નમઃ મુક્તિ હેતવે નમઃ દુસંગ દૃપ્ત દ્વિવિધાદિ વધ હેતવે નમઃ રાજ્યાદિ દૃપ્ત કૌરવ ગર્વનાશકાય નમઃ મર્યાદા ભક્તિ દૃપ્ત ભક્ત મોહનાશકાય નમઃ જીવાધિકાર શાસ્ત્ર ગર્વનાશકાય નમઃ સુધર્માલંકૃત ચરણાય નમઃ ભક્ત અપેક્ષાવભાસ હેતવે નમઃ ભક્ત અપેક્ષાવભાવ હેતવે નમઃ ઉદ્ધવાદિ બુદ્ધિ અનુસારિણે નમઃ જીવ ધર્માવબોધકાય નમઃ હીન ધર્માવલંબન જીવ કાર્ય કર્ત્રે નમઃ ભક્ત જ્ઞાન હેતવે નમઃ પુષ્ટિ નિમિત્ત જ્ઞાપકાય નમઃ રાજસૂયાદિ પ્રવર્તકાય નમઃ શિશુપાલાદિ ભક્ત વૈકુંઠ પ્રાપ્તિ હેતવે નમઃ દુર્યોધનાદિ દુષ્ટ માન ભંગ હેતવે નમઃ યુધિષ્ઠિરાદિ ભક્ત ગર્વનાશકાય નમઃ પ્રદ્યુમ્ન આદિ યાદવ ગર્વ અપહારકાય નમઃ તપસ્યાદિ દૃપ્ત શાલ્વાદિ ઘાતકાય નમઃ પુણ્યાદિહીન ધર્મ જ્ઞાપન હેતવે નમઃ મુખ્ય સિદ્ધાંત પ્રવર્તકાય નમઃ દંતવક્ત્ર વિદુરથાદિ મુક્તિ હેતવે નમઃ ક્ષત્રિય ધર્મ નાટ્યોપસહારકાય નમઃ ન્યસ્ત શસ્ત્રાય નમઃ બલદેવ તીર્થયાત્રા પ્રવર્તકાય નમઃ સૂતઘાતકાય નમઃ પાર્થ સારથયે નમઃ અવ્યક્ત ગીતામૃત મહોદધિ પ્રવર્તકાય નમઃ કૌરવ બલાંત કર્ત્રે નમઃ ઇતર પક્ષપાત નાશકાય નમઃ સુદામારંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવાય નમઃ હેતુ સ્થાપકાય નમઃ દેશકાલાદિ ધર્મ હેત્વનુસારિણે નમઃ યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ અખિલ નયના મૃતાબ્ધિ પૂરકાય નમઃ ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ રૂક્મિણીદિ ભક્તિ સ્થાપકાય નમઃ સન્માર્ગ સ્થાપકાય નમઃ વસિષ્ઠાદિ સેવિત ચરણાય નમઃ વસુદેવ યજ્ઞ મહોત્સવ કર્ત્રે નમઃ વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ દેવકી મનઃ પીડાપનોદકાય નમઃ દેવાદિ ભક્ત શાપાદિ દોષનાશકાય નમઃ દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ દેવકી સ્તનંદયાય નમઃ ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ સુભદ્રા વિવાહ હેતવે નમઃ જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગ બોધકાય નમઃ
અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ ઐશ્વર્યાદિ ષડ ધર્મ સ્થાપકાય નમઃ ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ ભક્ત સંકટ નિવારકાય નમઃ વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ સર્વોત્કર્ષ બોધકાય નમઃ વિપ્રમૃતાપત્યદાત્રે નમઃ અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ દ્વારિકા નાયકાય નમઃ નામાવલ્લી નામ વિલાસ વિલસત સુખાબ્દયે નમઃ નામ લીલા વિલાસ વિલસ સુખાબ્દયે નમઃ નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ ઇત્યેવં રાજલીલાયા નામ્નામષ્ટાગ્રશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્તે ભક્તે નિરૂપિતમ બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનતઃ તસ્માತ್ નામ ત્રયમ જાપ્ય ભક્તિ પ્રાપ્તિ શુભે સદા ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી. વાલા વૈષ્ણવો, આપણને પ્રભુ પ્રાપ્તિ કરવી છે તો પછી આપણે આપણું કર્તવ્ય ન બજાવીએ તો પ્રભુ પ્રાપ્તિ કઈ રીતે થાય? પ્રભુ સંબંધી જ વિચારો જો મન કરતું હોય, પ્રભુ પ્રેરણાથી પ્રભુ લાલસા, જિજ્ઞાસા, ઈચ્છા, સ્મરણ, કર્તવ્યનો જ વિચાર કરવો. બે વિરુદ્ધ પાટે ગાડી ચાલે જ કેમ? હૃદયમાંથી કામ શત્રુ ન જાય ત્યાં સુધી ઇન્દ્રિયો જનિત સુખ, ભોગની લાલસા, જિજ્ઞાસા, ઈચ્છા ન જાય ત્યાં સુધી પ્રભુ સ્મરણ કે ચિંતનની અખંડિતતા જળવાય કેમ? આ તમારું કથન તમારા મનને ઉપદેશ કરવા માટે જ પ્રિયતમે પ્રેરણા કરીને સમજાવ્યું છે. એટલે ભાવ સાધક બાધક નામનો શ્રી હરિરાય મહાપ્રભુજીનો એક ગ્રંથ છે. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીના પહેલા ભાગમાં આ ગ્રંથ છે. તેમાં અંતમાં આપ આજ્ઞા કરે છે કે હે જીવ, તું પોતે જ કહે કે જો મનથી વૈરાગ્ય અને પ્રભુમાં ચિત્તનો પ્રવેશ ન થાય તો પછી પ્રિય પ્રભુમાં દ્રઢ ભાવ શી રીતે સ્થિર રહી શકે? અહીં શ્રી હરિરાય પ્રભુ જીવના પોતાના કર્તવ્યનો બોધ કરી રહ્યા છે. પોતાનું કર્તવ્ય જીવ ન કરે તો પ્રભુ પ્રાપ્તિ કેમ થાય? પોતાના કર્તવ્યને કૃતિમાં નહીં મૂકવું અને પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર મૂકવો, આવી સમજ સ્વભાવથી દુષ્ટ થયેલા મનમાં રહેલી હોય છે. આવા દુષ્ટ મનનો પક્ષ કરવાથી સ્નેહ માર્ગથી ચ્યુત થઈ જવાય છે. ઘણા જન્મોની પ્રાકૃત વાસનાઓના ભોગથી પુષ્ટ થયેલું મન દુષ્ટ સ્વભાવી બનેલું હોય છે. તેને વિષયમાં પ્રીતિ છે, પ્રભુમાં પ્રીતિ નથી. આવા મનને પોતાનો શત્રુ જાણી તેનો પક્ષ નહીં કરતા બલાત વિષયોમાંથી ખેંચીને પ્રભુ સન્મુખ વારંવાર કરતા રહેવું. મન તે બહુવિધ પોલ ચલાઈ. જીવ જ્યારે જાગૃત થઈ જાય છે ને ત્યારે મનની કપટ ભરેલી ચાલને સમજી લે છે. તેને પ્રભુ ગમતા નથી પણ વિષયમાં રાચવું છે. જીવ જાગૃત ક્યારે થાય છે? એક કમરામાં ગાઢ નિદ્રામાં મનુષ્ય સૂતેલો છે. તે કમરામાં આગ લાગી. આ આગની જ્વાલાનો તાપ લાગતા જ ગાઢ નિદ્રામાં સૂતેલો જીવ પણ જાગૃત થઈ જાય છે. તેમ જ્યારે પ્રિયતમની પ્રાપ્તિની વિરહ અગ્નિ હૃદયમાં હરદમ જલતી રહે છે ત્યારે અવિદ્યારૂપ ગાઢ નિદ્રામાં સૂતેલો દૈવી જીવ જાગૃત થઈ જાય છે. સાક્ષાત ધર્મી સ્વરૂપ સિવાય અન્ય અલ્પ ધર્મ સમૂહના આંદોલનમાં ડૂબ્યા રહેવું તેને પણ ગાઢ નિદ્રા સમજી લેવી. મન લોભી મન લાલચી મન કપટી મન ચોર મન કે મતે ન ચાલીએ હોત હે ક્ષણ ક્ષણ ઓર. મહાનુભાવ ભગવદીઓ જીવો પર દયા વિચારીને મનની દુષ્ટતાને ઓળખાવી રહ્યા છે. તેને ઓળખીને કર્તવ્યનો જ વિચાર કરવામાં આવે. પ્રભુ અને તમારી જેવા ભગવદીઓ કઈક કૃપા વિચારે તો આ માનસિક રોગ દૂર થઈ શકે. શ્રી હરિરાય મહાપ્રભુજી હરિરાય વાંગ મુક્તાવલીના પ્રથમ ખંડમાંના કાર્પણ્યોક્તિ નામનો ગ્રંથ છે. તેમાં આપ આજ્ઞા કરે છે, હે નાથ, આપની જે અમારી ઉપર કૃપા છે તે કૃપાને અમો ઓળખીએ તેવી કૃપા કરો. આ આપના કથનથી પ્રભુની અને ભગવદીઓના દ્વારભૂત કૃપા તો થતી જ રહેતી હોય છે.
પણ બહિર્મુખતાના કારણે અથવા અંતર્મુખતાના અભાવે પ્રભુની અને ભગવદીઓના નિમિત્તે થતી કૃપાની આપણે પહેચાની શકતા નથી. એટલે આપણે આપણા આત્માને જાગૃત કરવાની જરૂર છે. વાલા વૈષ્ણવો, આપણી રતિમતી ગતિ ક્યાં છે તે વારે વારે ચેક કરવું જોઈએ, કેમ કે આપણી રતિમતી ગતિ કૃષ્ણમાં જ હોવી જોઈએ. આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે જ આપણે કૃષ્ણને સર્વ સમર્પણ કરેલું છે. એટલે જ્યાં જ્યાં આપણો મોહ થતો હોય ત્યાં ત્યાં બ્રહ્મ સંબંધ મંત્રને યાદ કરી લેવાનો. એ અભ્યાસ વારે વારે કરવાથી આપણું સર્વ સમર્પણ સહજમાં જ થઈ જશે. ઘરની જળ અને ચેતન દરેક વસ્તુને જોઈને કૃષ્ણ યાદ આવવા જોઈએ. આ અભ્યાસ કરતા કરતા આપણી દ્રષ્ટિ કૃષ્ણમય થઈ જશે. આપણી તૈયારી ક્યાંની છે? હેઠની છે કે ઠેઠની, એટલે કે ગોલોક ધામની છે? તે વારે વારે ચેક કરતા રહેવું. જે વૈષ્ણવો કૃષ્ણાશ્રયનો પાઠ કૃષ્ણની સન્મુખ કરે છે તેનો કૃષ્ણ આશ્રય દ્રઢ થઈ જશે. ભલે પછી પોતાની જાતનો આશ્રય હોય, કેમ કે એ જીવનું અજ્ઞાન છે. એટલે શ્રી ઠાકોરજીની કૃપાથી અજ્ઞાન પણ દૂર થઈ જશે જ. તમે આંખ મિલાવો છો તે કૃષ્ણ સાથે મિલાવો છો કે અન્ય સાથે? એવી જ રીતે તમારા કાનને કૃષ્ણ કીર્તન સાંભળવા છે કે અન્યનું સાંભળવા માટે તત્પર છે? એમ સર્વ ઇન્દ્રિયોને ચેક કરવું કે એમને શું જોઈએ છે, કૃષ્ણ કે અન્ય? જો અન્ય હોય તો તરત જ અટકી જજો. આ અભ્યાસ વારે વારે કરવાથી તમારી રતિમતી ગતિ કૃષ્ણમાં થઈ જશે. જો આમ થઈ જશે તો ગીતમાં કહેલ અવ્યભિચારીણી ભક્તિ સિદ્ધ થઈ જશે અને ભગવાન પ્રસન્ન થઈ જશે. આ બધા જ પ્રસંગો ઉપર સતત વિચાર કરવાથી અને પછી એમને જીવનમાં ઉતારવાથી આપણી કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે કે કૃષ્ણમાં રતિમતી ગતિ થઈ જશે. ચિત્તનું પ્રભુમાં પરોવાવું એ જ સેવા છે. ચેતસ્ત પ્રમણમ સેવા. અહીં બ્રહ્મ સંબંધ અને સત્સંગનો મહિમા દર્શાવતા કહે છે कि श्री महाप्रभु जी सिद्धांत रहस्य में आज्ञा करते हैं कि ब्रह्म संबंध करणात सर्वेषाम देव जीवयोः सर्वदोष निवृत्ति ही दोषः पंचविधा स्मृतः. એટલે ब्रह्म संबंध से जीव के सभी दोष का नाश होता है. अब पहले के अनेक जन्मों के दोषों का नाश होता है, लेकिन अब फिर से नए दोष उत्पन्न न हो सके. इसके लिए क्या करना चाहिए? ब्रह्म संबंध लेने के बाद जीव भगवत सेवा, स्मरण, सत्संग ऐसी प्रवृत्ति न करे और यह मान ले कि मैंने तो ब्रह्म संबंध ले लिया तो मैं वैष्णव बन गया, मेरे में वैष्णवता आ गई, तो वह मात्र वहम ही है जी. पारसमणि के स्पर्श से लोहा सुवर्ण बन जाता है, लेकिन पारसमणि लोहे के पास होता है, फिर भी इसके स्पर्श से लोहा दूर रहे तो वह सुवर्ण कैसे बन सकता है? इस तरह जीव दोष वाला ही है. ऐसा जानते हुए फिर भी श्रीनाथ जी प्रभु ने श्री वल्लभ कुल द्वारा जीव को शरण लेके उसका हाथ अपने हाथों में ले लिया है. लेकिन जीव हरि गुरु वैष्णव की सेवा के साथ स्मरण और सत्संग से दूर रहता है, तो शरणागत जीव को जो अलौकिक सुख प्राप्त होना चाहिए वह कहाँ से होता है? इसीलिए जीव का कोई कर्तव्य अपने प्रभु के लिए होता है ना. इसीलिए श्री महाप्रभु जी की स्पष्ट आज्ञा है कि निवेदन स्मर्तव्यम सर्वथा तादृशै जनहि. तादृशी भगवती के संग में रहकर निवेदन का सदा स्मरण करना चाहिए. सत्संग करना जैसे कि दूध को दीनता रूपी गरने से गलाना चाहिए, क्योंकि उस जीव का अभिमान रूपी कादव दूर होगा. फिर जीव को निष्क्रिय बैठना नहीं चाहिए. बाद में हृदय में वीरताप रूपी अग्नि प्रकट करके दूध को उकालना, फिर इसमें सत्संग के रूप में दही डालना, तब घन स्वरूप गोरस बनेगा, यानी मन स्थिर बनेगा. बाद में मनन रूपी रवाई से इसका मंथन करना. इससे भगवत सेवा, स्मरण, हरि गुरु वैष्णव में समान भाव, त्रिविध प्रकार का दुख सहन करने की धीरज और वैष्णव के विवेक रूपी नवनीत प्राप्त होगा. यह सब भक्त को सत्संग से सिद्ध होता है. अब बड़ा प्रश्न यह है कि सत्संग के लिए तादृशी भगवतियाँ मिले कहाँ? मात्र बाह्य दिखावों से किसी को तादृशी मान लेना नहीं चाहिए. मात्र बाह्य दिखाव से किसी को तादृशी मान लेना, कहीं सत्संग के बदले दुस्संग प्राप्त हो जाता है. इसलिए भगवत भाव हो तो वह मस्त हो जाता है. इसके अलावा सभी वैष्णव का भाव और आसक्ति भी अलग अलग होती है. किसी की सेवा में, किसी के श्रृंगार में, किसी की सामग्री में, तो किसी के कीर्तन में, किसी को बाल लीला में,
तो किसी को किशोर लीला में आसक्ति है। इसीलिए कहा है कि मन मिले इष्ट मिले, मिले भजन रस रीत, ताही के संग कीजिए खान पान और प्रीत। એટલે બધાની રુચિ અલગ અલગમાં હોય છે, એટલે આપણે પણ સત્સંગ એવાનો કરવો કે જેના ભાવ આપણા ભાવ સાથે મળતા આવતા હોય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। વાલા વૈષ્ણવો, ચરણ શરણ સ્મરણ અને અનુસરણ આ 4 અવસ્થા દરેક વલ્લભીય વૈષ્ણવ માટે મહત્વપૂર્ણ છે। શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરીને શ્રી ગુરુના શરણે જવું, શ્રી ગુરુની શરણાગતિ સ્વીકારીને પ્રભુજી એટલે કે પ્રીતમજીના શરણમાં પ્રીતિ કરવી, શ્રી ગુરુ આચાર્ય પાસેથી સેવા સ્મરણ કરવાની પ્રેરણા લઈને પ્રભુ સેવામાં લીન થવું, સ્મરણ ધ્યાન કરવું, શ્રી ગુરુની આજ્ઞાને અનુસરવું, શ્રી ઠાકોરજીનો આભાર માનવાની ટેવ રાખવી, આપણા જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે। જેને શ્રી મહાપ્રભુજીનું શરણ છે એને લેશ માત્ર ચિંતા થતી નથી। શ્રી મહાપ્રભુજી સદા પોતાના સેવકોની સાથે જ બિરાજમાન છે। જ્યાં આનંદ સ્વરૂપ સ્વયં બિરાજતા હોય ત્યાં કદી ક્લેશ ટકે નહીં। માટે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાનું કહ્યું છે। આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢાશ્રય કરીને એમને રચેલા ગ્રંથો નો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મનન ચિંતન કરવાથી પ્રભુ આપણા હૃદયરૂપી સિંહાસનમાં પ્રસન્નતાથી બિરાજે છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।